સર, અમારી પાઇલ્સની લેઝર સર્જરી તો થઈ ગઈ, પણ હવે અમને શું પ્રિકોશન્સ રાખવા છે તથા ખોરાકમાં શું લેવાનું છે, તો આજે એના વિશે થોડી વાત કરીએ. નમસ્તે, હું ડૉક્ટર વંશલ જૈન, કન્સલ્ટન્ટ પ્રોક્ટોલોજિસ્ટ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન ફ્રોમ વડોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પાઇલ્સ. તો ફર્સ્ટ એના વિશે આવશે હાઇડ્રેશન, એટલે કે પ્લેન્ટી ઓફ ઓરલ ફ્લુઇડ્સ. તમને રોજે 8 થી 10 ગ્લાસ પાણી લેવાનું છે. બીજી વસ્તુ એમાં આવશે ફાઇબર રિચ ડાયટ, એટલે કે એવી વસ્તુ જેમાં ફાઇબર બહુ વધારે હોય, જેમ કે કેળા, પપૈયા, ગ્રીન લીફી વેજીટેબલ્સ એટલે કે લીલી શાકભાજી, એ બધું તમને વધારે લેવાનું છે. ત્રીજી વસ્તુ આવશે એમાં સોફ્ટ ડાયટ, એટલે કે પોચું ખોરાક, જેમ કે શીરો, ઉપમા, પૌવા, દલિયા, ખીચડી, દાલ ભાત, એ બધું થોડું વધારે લેવાનું છે. ચોથી વસ્તુ એમાં આવશે પ્રોબાયોટિક્સ, એટલે કે રોજે તમને દિવસમાં એકવાર અથવા છાશ ઓર દહીં એ લેવાનું છે. હવે શું નથી લેવાનું, તો એમાં ફેટ, ઓઇલી અને સ્પાઇસી ફૂડ, જેમ કે તીખું, તળેલું અને મેદોવાળો જે જમવાનું છે એ તમને ટોટલી અવોઇડ કરવાનું છે. બીજી વસ્તુ એ આવશે કે કોઈ પણ વ્યસન, એટલે કે આલ્કોહોલ, દારૂ અને સ્મોકિંગ, એ તમને થોડું અવોઇડ કરવાનું રહેશે. અને નિયમિત ડેલી વોકિંગ અથવા લાઇટ એક્સરસાઇઝ કરવાની રહેશે, દિવસમાં 2 થી 3 વાર 15 થી 20 મિનિટ. ફોર મોર ટિપ્સ ફોલો વડોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પાઇલ્સ. થેન્ક યુ.